conversion of OPC into private. આ જોયું તો confirm ને. ચાલો now move forward. Conversion of private company into OPC. Conversion of private company into OPC. તમારામાંથી કોઈ મને કહેશે પહેલાનો પોઈન્ટ અને આ પોઈન્ટમાં શું ડિફરન્સ છે? યસ, આના પહેલાના પોઈન્ટમાં ઓપીસી ને શેમાં કન્વર્ટ કરી હતી? પ્રાઇવેટ કંપની. અહીંયા આપણે પ્રાઇવેટ કંપનીને શેમાં કન્વર્ટ કરવાના છીએ? ઓપીસી માં. તો એના માટેની રિક્વાયરમેન્ટ શું છે? વન બાય વન પોઈન્ટ જોઈશું. દરેક જણા પોતાનું ટેમ્પલેટ કરી દો પર. જો કોઈ એક કંપની છે એને જો પોતે કન્વર્ટ થવું છે, અત્યારે એક્ઝિસ્ટિંગ કંપની કઈ છે? પ્રાઇવેટ કંપની. એને હવે શેમાં કન્વર્ટ થવું છે? ઓપીસી. તો કઈ રીતે થઈ શકે? તો ધ્યાનથી પોઈન્ટને સમજો. પહેલો પોઈન્ટ છે કંપની ઓબ્ટેન કરવું પડશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. કંપનીએ શું ઓબ્ટેન કરવું પડશે? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. કોની પાસેથી? એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઓબ્ટેન કરવું પડશે from members and creditors of company. જો પોઈન્ટ ખાસ સમજો. આવતીકાલનો તમારો ટાઈમ છે 7:30. પહેલો લેક્ચર મારો હશે, 9 વાગે વિજય સર હશે અને 10:30 ટેક્સની એક્ઝામ અને 11 વાગે રજા. બરાબર છે? ચાલો હવે અહીંયા ધ્યાન. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? બુકમાં ખાલી આટલું જ કેમ એ ના હતું. જો એક સિમ્પલ લોજિક સમજો. જ્યારે કંપની બની હોય ત્યારે કંપની બેઝિકલી કઈ કંપની તરીકે બની હશે? એઝ અ પ્રાઇવેટ કંપની. કંપનીના જે ક્રેડિટર હશે, ક્રેડિટર એટલે કોણ? સર ક્રેડિટર એટલે ક્રેડિટર. ક્રેડિટર એટલે કોણ? જેણે કંપનીને લોન આપી છે, જેણે કંપનીને ઉધાર પર ગુડ્સ આપી છે, આ બધા કોણ કહેવાય? કંપનીના ક્રેડિટર. એ ક્રેડિટરોએ કઈ કંપની જોઈને લોન આપી હશે? કઈ કંપની જોઈને ઉધાર પર ગુડ્સ આપી હશે? પ્રાઇવેટ કંપની જોઈને. ઓપીસી જોઈને નહોતો આપ્યો. કદાચ એવું બને એસબીઆઈ એ તમને 50 લાખની લોન એટલે આપી, તમે પ્રાઇવેટ કંપની હતા, કદાચ ઓપીસી હોત તો ના આપત. તો એટલા માટે તમારા ક્રેડિટર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે કે ભાઈ અમે પ્રાઇવેટ માંથી ઓપીસી માં કન્વર્ટ થઈએ તો તમને કોઈ તકલીફ નથી. સમજાય છે? મેમ્બર પાસેથી સામાન્ય પ્રાઇવેટ કંપનીમાં કેટલા મેમ્બર હોય? 2 થી લઈને 200 સુધી ગમે. માની લઈએ અત્યારે પ્રાઇવેટ કંપનીમાં 5 મેમ્બર છે. માની લઈએ અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કેટલા મેમ્બર છે? 5. ભવિષ્યમાં જ્યારે ઓપીસી થશે ત્યારે આમાંથી એક જ જણ રહેશે, 4 જણા નીકળી જશે.
બાકીના ચાર રહી નહીં શકે કારણ કે ઓબીસી નો નિયમ છે, આપણે શીખી ગયા, ખ્યાલ છે ને, ઓનલી વન મેમ્બર. તો આ ચાર જણને પણ તકલીફ નથી એ માટે એમની પાસેથી પણ શું કરવું પડે? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવો પડે. બીજો પોઈન્ટ, company shall pass special resolution. કંપનીએ શું પાસ કરવું પડશે? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડશે. જે સ્ટુડન્ટ આનાથી ફેમિલિયર નથી એમને સમજાવી દો. કંપનીમાં કોઈ પણ તમારે ડિસિઝન લેવું હોય, કોઈ પણ ડિસિઝન લેવો હોય તો એના માટે કંપનીના મેમ્બર્સ દ્વારા શું કરવામાં આવે? વોટ કરવામાં આવે. શું કરવામાં આવે? વોટ. અને એના આધારે ઓઆર કે એસઆર પાસ કરવામાં આવે. ઓઆર એટલે શું? ઓર્ડિનરી રિઝોલ્યુશન. રિપીટ કરો, ઓઆર એટલે શું? ઓર્ડિનરી રિઝોલ્યુશન. અને એસઆર એટલે શું? સ્પેશિયલ રિઝોલ્યુશન. સર બંનેમાં ફરક શું હોય? આમાં 50% વોટ જોઈએ. ઓઆર પાસ કરવાનું હોય તો કેટલા વોટ જોઈએ? મોર ધેન 50%. કે 5 મેમ્બર છે તો મોર ધેન 50% એટલે 3 વોટ પડવા જોઈએ. 1000 મેમ્બર હોય તો પબ્લિક કંપની હોય તો 1000 મેમ્બર પોસિબલ છે ને? હા. તો મોર ધેન 50% એટલે 501 વોટ પડવા. 500 પડે તો નહીં ચાલે, બંને બાજુ ઇક્વલ થઈ. અને એસઆર માં 3/4 એટલે 75% વોટ પડવા જોઈએ. શું પડવું જોઈએ? 75. 1000 જણાએ વોટિંગ કર્યું હોય તો એમાંથી 750 લોકો હા પાડે તો એસઆર પાસ થયો કહેવાય. કોઈને એક સવાલ થાય છે? કયો સવાલ? સવાલ પણ હું કરું, જવાબ પણ હું આપું, કેમ ચાલે? મગજ લાઈન સાથે. કોઈને એક સવાલ થાય છે? કે સર ક્યારે ઓઆર પાસ કરવાનું અને ક્યારે એસઆર પાસ કરવાનું? સવાલ થવો જોઈએ ને? તો સવાલ થવા જોઈએ ને માઇન્ડમાં, તો જવાબ મળશે. ખ્યાલ આવે છે? માઇન્ડમાં સવાલ કરવાના, ક્યુરિયોસિટી હોવી જોઈએ. હવે સવાલ મેં કયો પૂછ્યો? ક્યારે ઓવર પાસ કરવાનું અને ક્યારે? આનો જવાબ બહુ મસ્ત છે. લોમાં આપ્યો, આમ આપણો મગજ નહીં ચલાવવાનું. લોમાં આપ્યું હોય કે ભાઈ આ કામ કરવા માટે ઓવર પાસ કરવાનું, આ કામ કરવા માટે. જેમ કે અહીંયા આપણે આપણું દિમાગ નહીં ચલાવવાનું, ફરજિયાત શું પાસ કરવું પડશે? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડશે. જો વર્ડિંગ આપ્યા હોય કે ના આપ્યા હોય, શબ્દમાં લખેલું હોય કે ના લખેલું હોય, બાય ડિફોલ્ટ સમજી જવાનું એસઆર કે ઓઆર પાસ કર્યું છે તો કોણે પાસ કર્યું હશે? મેમ્બર્સે પાસ કર્યું હશે. સમજાય છે ને? તો આપણે એમ છતાં અહીંયા લખીએ છીએ, company shall pass special resolution in general meeting of company ની general meeting. જ્યાં મેમ્બર્સ ભેગા થાય એને કઈ મીટિંગ કહેવાય? જનરલ મીટિંગ કહેવાય. તો કંપનીની જનરલ મીટિંગમાં કંપનીએ શું પાસ કરવું પડશે? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું પડશે. Company shall not exceed. Company shall not exceed its paid up share capital 50 lakh or more. એટલે કે કંપનીની
પેઇડ અપ શેર કેપિટલ કેટલી નથી? 50 લાખથી વધારે નથી અને ઇટ્સ ટર્નઓવર ₹2 કરોડ ઓર મોર અને કંપનીનું ટર્નઓવર કેટલું નથી? 2 કરોડ કે એનાથી વધારે નથી. સમજાય છે? કેમ? કારણ કે વધારે હોય તો ઓપીસી થી પાછી પ્રાઇવેટ કરવી પડશે. આ તો આમાં નામ જ રહેશે, ઓપીસી પ્રાઇવેટ ઓપીસી. સમજાય છે ને? એટલા માટે આ થર્ડ કન્ડિશન પણ ફૂલફિલ થવી જોઈએ. પહેલા શું કર્યું? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું. પછી શું કર્યું? સ્પેશિયલ રિઝોલ્યુશન જનરલ મીટિંગમાં પાસ કર્યો. પછી શું કર્યું? ચેક કરી લીધું. શું ચેક કરી લીધું? કંપનીની પેઇડ અપ શેર કેપિટલ 50 લાખથી અને ટર્નઓવર 2 કરોડથી વધતો નથી. ક્લિયર છે? હવે પછી શું થશે? ખાસ ધ્યાનથી સમજજો. પોઈન્ટ નંબર 4. કંપનીએ આરઓસીને MGT 14 નંબરનું ફોર્મ સબમિટ કરવાનું અને સાથે સાથે INC 6 નંબરનું ફોર્મ સબમિટ કરવાનું. જે MGT 14 નંબરનું ફોર્મ છે આની સાથે કંપનીએ શું સબમિટ કરવાનું? આની સાથે કંપનીએ સબમિટ કરવાનો SR passed in general meeting અને કેટલા દિવસમાં સબમિટ કરવાનો? within 30 days of passing. માની લો મેમ્બર્સની જનરલ મીટિંગ થઈ, SR પાસ થયું 1 જાન્યુઆરીએ. ક્યારે થયું? 1 જાન્યુઆરી. તો 1 જાન્યુઆરીથી 30 દિવસ 31 જાન્યુઆરી સુધીમાં કંપનીએ શું કરવાનો? બોલો, કંપનીએ શું કરવાનો? SR ROC ને સબમિટ કરી દેવાનો. કયા ફોર્મમાં? MGT 14. ક્લિયર છે? અને INC 6 નંબરનું ફોર્મ સબમિટ કરવાનું અને આ ફોર્મની સાથે કંપનીએ અમુક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના. કંપનીએ શું કરવાના? અમુક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના. અમુક ડોક્યુમેન્ટમાં પહેલું ડોક્યુમેન્ટ છે the declaration that એવું ડિક્લેરેશન કે સવાલ પૂછો. ડિક્લેરેશન એટલે શું? લાસ્ટ 2-3 લેક્ચર પહેલા મેં કીધું ઇનડાયરેક્ટલી નહીં. એ તો વન ઓફ ધ ડિક્લેરેશન હતો. ડિક્લેરેશનનો મીનિંગ પૂછું છું. એફિડેવિટ. ડિક્લેરેશન એટલે ઇનડાયરેક્ટલી એફિડેવિટ. એફિડેવિટમાં આપણે કહીએ કે ભાઈ હું જે કહીશ એ સાચું કહીશ, સચ કે સિવા કુછ નહીં, જો કહુંગા સચ કહુંગા, બસ એના શું કહેવાય? ડિક્લેરેશન. સમજાય છે? એક ડિક્લેરેશન આપવું પડશે. શું ડિક્લેરેશન આપવું પડશે? ખાસ ધ્યાનથી સમજજો. એવું ડિક્લેરેશન આપવું પડશે કે consent of members and creditors has been obtained. આપણે ઉપર જોયું, ખબર છે ને? મેમ્બર અને ક્રેડિટરનો કન્સેન્ટ મેળવવાનો છે.
તો કંપની એવું ડિક્લેરેશન આપશે કે ભાઈ અમે મેમ્બર અને ક્રેડિટરનું શું મેળવી લીધું છે, કન્સેન્ટ એટલે કે મંજૂરી મેળવી લીધી છે. અને બીજું કન્સેન્ટમાં એવું લખશે કે ઇટ્સ પેઇડ અપ શેર કેપિટલ અને ટર્નઓવર not exceed prescribed limit. દરેકને ખ્યાલ આવે છે પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટ એટલે કઈ? આ લિમિટ કે ભાઈ અમારું પેઇડ અપ શેર કેપિટલ અને ટર્નઓવર નક્કી કરેલી લિમિટ થી વધતો નથી. પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટ નું ગુજરાતી થાય નક્કી કરેલી લિમિટ. દરેકને ખ્યાલ આવે છે. આના સિવાય બીજા કયા ડોક્યુમેન્ટ કંપનીએ આરઓસી ને સબમિટ કરવા પડશે? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ. અહીંયા આપણે જે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું હતું એની કોપી આઈએનસી 6 નંબરના ફોર્મમાં પણ જોડીશું. પોઈન્ટ નંબર 3 ઓડિટેડ બેલેન્સ શીટ એન્ડ પીએનએલ. જો કોઈ પણ કંપની હોય, પછી એ પ્રાઇવેટ કંપની હોય, પબ્લિક કંપની હોય કે ઓબીસી હોય, કોઈ પણ કંપની માટે શું કમ્પલસરી છે? શું કમ્પલસરી છે? એના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટનું ઓડિટ કરાવવું. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ ના કોર્સમાં છો. યાદ છે સીએ શું કામ કરે? અકાઉન્ટ લખે. 10 પાસ અકાઉન્ટ લખે. આ ફેક્ટ છે. બીકોમ પાસ કરેલા અકાઉન્ટ લખે. આ ફેક્ટ છે. 12 પાસ કરેલા અકાઉન્ટ લખે. આ ફેક્ટ છે. અકાઉન્ટ લખવું એટલે શું? સોફ્ટવેર હોય, સોફ્ટવેર સમજી લેવાનો, શીખી લેવાનો એટલે કઈ. સુરતમાં કેટલી જગ્યા તમને બતાવું, કઈ ના પડે. હવે લોકો અકાઉન્ટ લખતા હોય 6 મહિના અકાઉન્ટ લખતા હોય, પાછું બેસી જવાનું, આવડી જાય. અકાઉન્ટ લખવું એ કામ સીએ નું નથી. હા સર, રિટર્ન ફાઇલ કરવાનું એ પણ સીએ નું કામ નથી. કરે સીએ, આ બધા કામ કરે, પણ એનું મેઇન કામ નથી. કેટલા બધા વકીલ, કેટલા બધા ગ્રેજ્યુએટ, કેટલા બધા ભણ્યા વગરના લોકો 500 1000 ટેક્સની ફાઇલો ફાઇલ કરતા. કે ટેક્સની રિટર્નની ફાઇલ કરવી, ટેક્સ રિટર્નની ફાઇલ, એના માટે કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન ગવર્નમેન્ટે નક્કી નથી. સમજાય છે? કોઈના ફાધર છે, 1000 ફાઇલ કરે છે ટેક્સ રિટર્નની, એ છોકરાને શીખવાડી દીધું, એમ છોકરો નથી ભણ્યો, કઈ નથી, તો પણ કરી શકે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ના જોઈએ. તો સીએ નું કામ શું? સીએ નું મેઇન કામ છે ઓડિટ કરવું. સમજાય છે? આપણે બહુ બધી જગ્યા પર એવું સાંભળ્યું હોય કે સીએ ના સાઇન ની વેલ્યુ હોય. સાંભળ્યું? એ સાઇન એટલે શેના ઉપર? કોરા રગડ પર સહી કરે એની વેલ્યુ હોય? ના, એમ કઈ વેલ્યુ ના હોય. ઓડિટ રિપોર્ટ પર જે સાઇન કરો ને એ સાઇન ની વેલ્યુ. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ઇન્ડિયામાં એક ઓડિટર એક ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ પર એક ઓડિટ રિપોર્ટમાં સાઇન કરી દે તો ઇવન એને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ ખોટું છે એવું સાબિત ના કરી શકે. સમજાય છે? એટલું બધું પાવર છે એક સીએ ની સાઇનમાં. ઇવન કોર્ટે પણ એ રિપોર્ટને સાચો રિપોર્ટ માનવો પડશે. સમજાય છે? ભવિષ્યમાં તમારે શું કામ કરવાનું છે? મેં કીધું ઘણાને અમે ઓફિસ ખોલશું, પછી લોનનું કરશું, ટેક્સ રિટર્ન ફાઇલ કરશું, અકાઉન્ટ લખશું. એ તમે અત્યારે પણ કરી શકો. પણ તમે સીએ શા માટે કરો છો?
તમારી વેલ્યુ એડ કરવા માટે. સમજાય છે? સુરતમાં હું તમને ઘણી બધી જગ્યા બતાવું જ્યાં પાન કાર્ડ કાઢવાને 150 રૂપિયા. કેટલા રૂપિયા લે? 150 રૂપિયામાં પાન કાર્ડ નીકળી જાય. ઓનલી 150 રૂપીસ. અને હું તમને એવી જગ્યા પણ બતાવું જે ઓફિસમાંથી તમારે પાન કાર્ડ કાઢવું હોય તો 2000 રૂપિયા લે. કેટલા રૂપિયા લે? 2000. અને એ વટથી ઓછા છે એવું પૂછાવી ન કરે એમને કાઢતી. પાન કાર્ડ તો પાન કાર્ડ જ છે ને, ઘરે આવે એમાં કઈ થોડું આવે વીઆઈપી નોન વીઆઈપી આ 2000 ઓળવા 150 ઓળતો એ તો એક જ છે. સેમ ટેક્સ રિટર્ન ફાઇલ થાય. સુરતમાં જ એવી બહુ બધી જગ્યાઓ બતાવો. ઘણા તો બોર્ડ મારી લખ્યું છે 500 રૂપિયા રિટર્ન ફાઇલ કરવામાં આવશે. 500 રૂપિયા તમારું ટેક્સ ફાઇલનું રિટર્ન થઈ જાય. અને અમુક એવી જગ્યા પણ બતાવો જ્યાં 10,000 રૂપિયા લે રિટર્ન ફાઇલ કરવું અને એડવાન્સ બોલો 500 ઓર્ડર કે ઊંધું પહેલા રિટર્ન ફાઇલ થઈ જાય પછી તમને 5-10 કોલ કરે પછી તમે 500 રૂપિયા આપો. સમજાય છે? ઘરે જતો ન થાય એટલે પહેલા રિટર્ન ફાઇલ કરી દે, બધું ઉઘરાણી કરે. હરિયાણાવાળા છે સાહેબ ઓલા 500 બાકી મોકલો છો ને આપણે ત્યાં મોકલાવો. 2-4-5 ફોન કરે ત્યારે આપી. જ્યારે એટ ધ સેમ ટાઈમ એવા પણ ઘણા બધા લોકો જે એડવાન્સ ચેક આપવો પડે પછી નહીં પહેલા આપવા ને 10,000 રૂપિયા. મેં હમણાં જ્યાંથી વાતની શરૂઆત કરી વેલ્યુ એડ કરવાની. સમજાય છે? તો તમે સીએ શા માટે કરો છો? જેથી કરીને તમારા કામની અંદર તમે વેલ્યુ એડ કરી શકો. જે ઓડિટમાં પણ એવું છે 5-10 હજારમાં પણ ઓડિટ થાય, 30-40-50 હજારમાં પણ ઓડિટ થાય. ફરક ક્યાં પડે? તમે તમારી અંદર શું વેલ્યુ એડ કરો છો. બાકી આપણે એવા સીએ પણ ઓળખીએ છીએ 30-40 હજારમાં બીજે જોબ કરતા પણ તમારા કામમાં તમારે વેલ્યુ એડ કરવી હોય તો આપણે આ 3-4 વર્ષથી 8 દિવસ મહેનત કરવાની છે. શેના માટે કરવાની છે? આપણા નામમાં વેલ્યુ એડ કરવા માટે. સમજાય છે ને? કારણ કે કોઈ સોસાયટી ડોક્ટર રહેતો હોય તો આજુબાજુ 2-3 સોસાયટી સુધી ખબર હોય. સીએમાં પણ એવું છે. કોઈ સોસાયટી સીએ રહેતો હોય તો એ સોસાયટી ખબર તો હોય, આજુબાજુ 2-3 સોસાયટીમાં ખબર કે ભાઈ આ ઘરે આ નંબરમાં સીએસ રહે છે. ચાલો ત્યારબાદ પોઈન્ટ નંબર 4 લિસ્ટ ઓફ ક્રેડિટર્સ એન્ડ મેમ્બર્સ. આટલા અમારા ક્રેડિટર અને મેમ્બર છે. અને પોઈન્ટ નંબર 5 એનઓસી ઓબ્ટેન્ડ ફ્રોમ ક્રેડિટર. ક્રેડિટર પાસેથી તમને જે એનઓસી મળી હતી આ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કોને સબમિટ કરવા પડશે? આરઓસીને સબમિટ કરવા પડશે. જસ્ટ અ સેકન્ડ.
नेक्स्ट पॉइंट શું છે નેક્સ્ટ પોઈન્ટ એવું કહે છે કે નેક્સ્ટ પોઈન્ટ એવું કહે છે પોઈન્ટ નંબર 5 on being satisfied that on being satisfied that નો meaning થાય satisfied that એ વાતનો સંતોષ થઈ જાય કે કઈ વાત all rules related to કન્વર્ઝન માટેના બધા જ નિયમો have been complied with કન્વર્ઝન માટેના બધા જ નિયમોનું પાલન થાય છે આ વાતથી સેટિસ્ફાઈડ થઈ જાય ત્યારે ROC ઇશ્યુ કરશે fresh certificate of incorporation fresh certificate of incorporation to company जो इनकॉर्पोरेशन ऑफ कंपनी वाला पॉइंट में આપણે શીખ્યા હતા कंपनी बनी जाए ત્યારે ROC શું सब अपन इश्यू कर देती सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन आ कंपनी तो ऑलरेडी बनी गई છે એટલે એની પાસે ઓલરેડી શું હશે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન હશે પણ એ જે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન હશે એમાં શું લખેલું હશે પ્રાઇવેટ કંપની હવે કંપનીને શું બનવાનું છે ઓપીસી તો હવે ROC નવું સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન કોને ઇશ્યુ કરશે કંપનીને ઇશ્યુ કરશે ક્લિયર છે અને હવે ફાઇનલી આપણી કંપની શું થઈ પ્રાઇવેટ કંપનીમાંથી ઓપીસીમાં કન્વર્ટ થઈ ક્લિયર છે આગળ વધીએ જો કોઈ બે પોઈન્ટ એવા હોય જેને આ ચેપ્ટરમાં હું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ માનતો હોય તો એ છે ઓપીસી
નો પોઈન્ટ હજી આવશે આપણે. અને એટલે આ બધા જે પોઈન્ટ છે ઓબીસી ના પોઈન્ટના જ પાર્ટ છે. એક 1% કંપનીનો પોઈન્ટ અને એક છે સેક્શન 8 નો પોઈન્ટ. સેક્શન 8 કંપની. અને અત્યારે આપણે એક જોવાના છીએ સેક્શન 8 કંપની. ફરી એકવાર કહું, હું આ 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ માનું છું. કે 2 પોઈન્ટ જ રીડ કરવાના એવું નહીં, બધા રીડ કરવાના. પણ આ 2 પોઈન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને એમાંનો જે પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ, સેક્શન 8 કંપની. જો આગળ પણ એક વાર કીધું, જે નોન પ્રોફિટ કંપની હોય એ કંપનીઓ શેની અંદર રજીસ્ટર્ડ થાય છે? સેક્શન 8 કંપનીમાં. પહેલો પોઈન્ટ લખો છું, a company shall be registered. company shall be registered. તમે કંપનીને રજીસ્ટર્ડ કરાવી શકો છો અંડર સેક્શન 8. તમે તમારી કંપનીને શેની અંદર રજીસ્ટર્ડ કરાવી શકો? અંડર સેક્શન 8 માં. if following conditions are satisfied. જો નીચેની શરતો ફૂલફિલ થતી હોય તો. નીચેની શરતો કઈ શરતો છે? 3 બેઝિક કન્ડિશન છે. 3 કન્ડિશનને આપણે ધ્યાનથી સમજીએ. પહેલી કન્ડિશન છે the object of company. ઓબ્જેક્ટ એટલે હેતુ. કંપનીનો હેતુ શું હોવો જોઈએ? the object of company shall be હોવો જોઈએ. the object of company shall be પ્રમોશન ઓફ. પ્રમોશન કરવું એટલે પ્રોત્સાહન આપવું. કંપનીનો ઓબ્જેક્ટિવ શું છે? પ્રમોશન કરવું, પ્રોત્સાહન આપવું. કોને? કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, સ્પોર્ટ્સ, social welfare, religion, research, education, protection of environment, etc. કંપનીનો ઓબ્જેક્ટિવ આમાંથી કોઈક હોવો જોઈએ. ETC એટલે આના જેવું બીજું કંઈ પણ ચાલે, કે વેપાર ધંધાને પ્રોત્સાહન આપવો છે. આર્ટ્સ, જે કળા હોય લોકોમાં, એને પ્રોત્સાહન આપવું છે. સાયન્સને પ્રોત્સાહન આપવું છે. સ્પોર્ટ્સ, સોશિયલ વેલફેર, રિલિજિયન, રિસર્ચ, સંશોધન કરવું, એજ્યુકેશન, એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન કરવું. સમજાય છે? કે માની લો તમે લોકોને ફ્રી એજ્યુકેશન આપવા માટે એક સ્કૂલ બનાવવા માંગો છો. તમારો હેતુ શું છે? પ્રોત્સાહન આપવું એજ્યુકેશનને.
માની લો પ્લાસ્ટિકની થેલીઓથી બધાને બહુ નુકસાન થાય છે, તમે કાગળની અથવા કાપડની થેલી બનાવી સસ્તા ભાવે લોકોને આપવા માંગો છો. તમારો હેતુ શું છે? પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ. માની લો છોકરાઓમાં કોઈ ટેલેન્ટ હોય કે ભાઈ રિસર્ચનું ને પણ એમને પ્લેટફોર્મ ના મળતું હોય, તો તમે રિસર્ચ માટે એમને પ્લેટફોર્મ આપવા માંગો છો. તમે ધર્મનો પ્રચાર કરવા માંગો છો. તો આવો કોઈ તમારો હેતુ હોવો જોઈએ. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન શું છે? બીજી કન્ડિશન છે ધ કંપની intends to apply its profit. કંપનીને ભવિષ્યમાં જે પણ પ્રોફિટ થશે, આ પ્રોફિટ એપ્લાય એટલે યુઝ કરીશું, વાપરીશું. ઇન્ટેન્સ એટલે ઈચ્છા છે કંપનીની. કંપનીની શું ઈચ્છા છે? કે કંપનીના પ્રોફિટને વાપરીશું, એપ્લાય કરીશું. ક્યાં? in promotion of its objective. જો ઘણીવાર શું હોય કે ભલે તમે સેવા માટે કંપની બનાવી હોય પણ બાય ડિફોલ્ટ પ્રોફિટ થઈ જાય. કે ચાલો તમે એજ્યુકેશન માટે એક સંસ્થા બનાવી, બે લોકોને ફ્રી ઓફ એજ્યુકેશન આપીશું, પણ ઘણા વાલી એવા છે કે થોડા ઘણા રૂપિયા આપીને જાય છે. અમુક શિક્ષકો એવા છે જે ફ્રી ઓફ કોસ્ટ આવે છે, બે અઠવાડિયે મેં કરીને આવશું, મફતમાં એક લેક્ચર ભણાવીને જતા રહીશું. આજુબાજુ ખબર પડી કે તમે આવા સારા કોઝ માટે કામ કરો છો. એક વ્યક્તિ સ્પોન્સર મળી ગયો, ભાઈ જે લાઇટ બિલ આવે હું દર મહિને ભરી દઈશ. કોઈ એક બીજો સ્પોન્સર મળી ગયો, ભાઈ નાસ્તો ને હું કરાવી દઈશ. તમારો ખર્ચો જ નથી થતો, તમને તો પણ પ્રોફિટ થાય છે. તો તમે પ્રોફિટ ઘરે નહીં લઈ જાઓ, તમે પ્રોફિટનો ઉપયોગ ક્યાં કરશો? તમારા પ્રમોશનના પ્રોત્સાહન માટે. હજી તમે વધારે આ ઓબ્જેક્ટિવને, આ હેતુને આગળ લઈ જશો. અને એટલા માટે જ પોઈન્ટ નંબર 3 માં ક્લિયર કર્યું છે. ધ કંપની ઇન્ટેન્સ, કંપની ઈચ્છા ધરાવે છે શેનું? નોટ ટુ ડિક્લેર dividend to its members. આ પોઈન્ટ સમજાવો. મને એક આન્સર આપો. એક નોર્મલ કંપનીમાં કોઈ વ્યક્તિ રોકાણ શા માટે કરે? તમે રિલાયન્સમાં લાખ રૂપિયાના શેર શું કામ લો? વળતર મેળવવા માટે ને. કોઈની ઈચ્છા હોય કે રિલાયન્સમાં 5 લાખ રોકો, કઈ નહીં મળે, મજા આવશે, કોઈ ના રોકે. 5 લાખ તો દૂરની વાત છે, 5,000 કોઈ રોકે તો પણ એની એક્સપેક્ટેશન હોય. શું એક્સપેક્ટેશન હોય? મને કંઈક રિટર્ન મળશે, મને કંઈક ડિવિડન્ડ મળશે. પણ સેક્શન 8 કંપનીમાં જે જોડાઈને પહેલાથી જ એડવાન્સમાં જ કહી દેવામાં આવશે, જો આ કંપની ભવિષ્યમાં તમને ડિવિડન્ડ નહીં આપે. આ કંપનીનો એક હેતુ છે. કંપની ઇન્ટેન્સ, કંપની ઈચ્છા ધરાવે છે શેની? નોટ ટુ ડિક્લેર ડિવિડન્ડ. અમે ડિવિડન્ડ ડિક્લેર નહીં કરીએ. કોને? ટુ ઇટ્સ મેમ્બર. ભલે પ્રોફિટ થાય, અમે પ્રોફિટને અમારા ઓબ્જેક્ટિવના પ્રમોશન માટે વાપરીશું. અમારો ઓબ્જેક્ટિવ, અમારો હેતુ છે એને ફેલાવો કરશું. હજી 100 છોકરા ભણે છે, 150 છોકરાને ભણાવશું. 500 છોકરા ભણે છે, 700 છોકરાને ભણાવશું. અમારા ઓબ્જેક્ટિવને આગળ લઈ જઈશું. મેમ્બરને અમે ડિવિડન્ડ આપીશું. આ 3 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ સૌથી પહેલા, પછી આગળની કંઈક વાત. દરેકને સમજાય છે? પહેલી કન્ડિશન, ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની શેલ બી શું હોવો જોઈએ? પ્રમોશન ઓફ કોમર્સ, આર્ટ, સાયન્સ, સ્પોર્ટ્સ, સોશિયલ વેલફેર, religion, research, education, protection of environment, etc.
બીજો ઓબ્જેક્ટ શું હોવો જોઈએ? The company intends to apply its profit in promotion of its objective. અને ત્રીજો ઓબ્જેક્ટિવ, the company intends not to declare dividend to its member. ક્લિયર છે? આ ત્રણ બેઝિક કન્ડિશન must be anyhow ફુલફિલ થતી હોવી જોઈએ. હવે ખાસ ધ્યાનથી સમજજો. પોઈન્ટ નંબર 2. સેન્ટ્રલ ગવર્મેન્ટ कंपनी में શું કરશે? લાયસન્સ ઇશ્યુ કરશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્યારે લાયસન્સ ઇશ્યુ કરશે? on being satisfied that જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટને એ વાતનો સંતોષ થઈ જાય કે કંપની હેઝ કમ્પ્લાઇડ એટલે પાલન કરવું. કંપની પાલન કરી રહી છે શેનો? all the conditions under section 8. under section 8 ની આ ત્રણ કન્ડિશન છે. સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગવું જોઈએ. શું લાગવું જોઈએ? બોલો, શું લાગવું જોઈએ? કંપની અંડર સેક્શન 8 ની આ ત્રણ કન્ડિશન કમ્પ્લાય કરી રહ્યું છે, પાલન કરી રહ્યું છે. હવે પોઈન્ટ સમજાવો. જો એક નોર્મલ કંપની આપણે બનાવવી હોય, આપણે શું બનાવવું છે? એક નોર્મલ કંપની. તો આ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે જે આપણે જોયું હતું ને, ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર ઇન્કોર્પોરેશન. આ ડોક્યુમેન્ટ્સ લઈને આપણે આરઓસી પાસે પહોંચી ગયા. આરઓસી કીધું ભાઈ કંપની બનાવી છે, બની આપો. એને બધા ડોક્યુમેન્ટ જોયા. એને કીધું ઓકે ચાલો મૂકી જાઓ, થઈ જશે, જાઓ ઘરે ટાટા ભાઈ. પણ ધ્યાનથી સમજો, આ સેમ ડોક્યુમેન્ટ્સ લઈને હું સેક્શન 8 ની કંપની બનાવવા માટે ગયો. શું બનાવવા માટે ગયો? સેક્શન 8 ની કંપની. તો આરઓસી બધા ડોક્યુમેન્ટ જોશે. એ કહે છે ડોક્યુમેન્ટ તો અધૂરા છે. આપણે કહીશું ક્યાંથી અધૂરા હોય? બધું લિસ્ટ પ્રમાણે બનાવીને આવ્યા છે, સાથે સાથે ડોક્યુમેન્ટ છે. કે ભાઈ નોર્મલ કંપની બનાવવા 7 ડોક્યુમેન્ટ જોઈએ. અંડર સેક્શન 8 કંપની બનાવવા એક એડિશનલ ડોક્યુમેન્ટ જોઈશે. અને એડિશનલ ડોક્યુમેન્ટ એટલે શું? સેન્ટ્રલ ગવર્મેન્ટનું લાયસન્સ. સમજાય? આ બધાની ઉપર મારે કયું કાગળ મૂકવું પડશે? સેન્ટ્રલ ગવર્મેન્ટનું લાયસન્સ આરઓસી પાસે લઈને જવું પડશે. નોર્મલ ડોક્યુમેન્ટ તો આપવાના જ, સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટનું લાયસન્સ પણ આપવાનું. સમજાય છે ને? એ જ પોઈન્ટ અહીંયા છે. હવે પોઈન્ટ સમજો. સેન્ટ્રલ ગવર્મેન્ટ કંપનીને શું ઇશ્યુ કરશે? લાયસન્સ ઇશ્યુ કરશે. ક્યારે લાયસન્સ ઇશ્યુ કરશે? on being satisfied that company has complied all the condition under section 8. ક્લિયર છે? હવે કંપનીએ શું કરવાનું? હવે કંપનીએ આરઓસી ને, રજિસ્ટ્રારને આ લાયસન્સ સબમિટ કરવાનું. આ લાયસન્સ શું કરવાનું? સબમિટ. અહીંયા આપણે આપણા એક્ઝામ્પલમાં જોયું ને એ પ્રમાણે. અને હવે આ જે કંપની છે એ કંપની અંડર સેક્શન 8 ની કંપની
may be registered. તમે અંડર સેક્શન 8 માં કંપની રજિસ્ટર્ડ કરી શકો છો without using the words limited or private limited at the end of its name. જો એક સામાન્ય નિયમ એવો છે પ્રાઇવેટ કંપનીના નામની પાછળ ફરજિયાત કયો શબ્દ લાગવો જોઈએ પીવીટી એલટીડી એટલે કે પ્રાઇવેટ લિમિટેડ કે કંપનીનું નામ કૃષ્ણા હોય અને પ્રાઇવેટ કંપની હોય તો આખી કંપની કયા નામથી ઓળખાશે પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ કૃષ્ણા હોય અને પબ્લિક કંપની હોય તો કયા નામથી ઓળખાશે કૃષ્ણા લિમિટેડ આ સામાન્ય નિયમ છે પણ અંડર સેક્શન 8 ની કંપનીને છૂટ મળે છે મે બી રજિસ્ટર્ડ કેવી રીતે રજિસ્ટર્ડ થઈ શકે પોતાના નામની પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપર્યા વગર તે ખાલી કૃષ્ણ એસોસિએશન કૃષ્ણા ફાઉન્ડેશન તરીકે ઓળખાશે એણે એના નામની પાછળ કયો શબ્દ લગાડવો જરૂરી નથી લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો જરૂરી નથી પણ અગેન ત્રીજી વાર રિપીટ કરું છું શબ્દ શું છે મે બી એટલે બંને પ્રકારની સેક્શન 8 કંપની હશે કૃષ્ણા પ્રાઇવેટ લિમિટેડ પણ હશે અને કૃષ્ણા ફાઉન્ડેશન પણ હશે સમજાય છે દરેકને અને કંપની અંડર સેક્શન 8 may be registered with such additional conditions as may be prescribed in license issued by CG. જો ઘણીવાર સેન્ટ્રલ ગવર્નમેન્ટ શું કરે તમને લાયસન્સ તો ઇશ્યુ કરે ઘણીવાર સેન્ટ્રલ ગવર્નમેન્ટ શું કરે તમને લાયસન્સ તો ઇશ્યુ કરે પણ આ લાયસન્સની સાથે અમુક એડિશનલ કન્ડિશન જોડી દે શું કે ભાઈ તમારે 1 2 3 કન્ડિશન તો ફૂલફિલ કરવાની આ ચોથી કન્ડિશન પણ ફૂલફિલ કરવી પડશે સમજાય છે તો જો તમને લાયસન્સ શરતોના આધારે આપવામાં આવ્યું હોય તો કંપનીએ શું કરવું પડશે બોલો તો કંપનીએ શું કરવું પડશે આ એડિશનલ શરતોનું પણ પાલન કરવું પડશે લોજિક સમજાય છે બધાને કોઈને એક સવાલ થાય સર આ શરતો કેવી હોઈ શકે જેમ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ એવું કહી દે કે ભાઈ અમે તમને લાયસન્સ ઇશ્યુ કરીએ પણ તમારા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં અમારો એક વ્યક્તિ હોવો જોઈએ આ એડિશનલ કન્ડિશન થઈ તો પછી હવે શું થવું જોઈએ આ એડિશનલ મેમ્બર આપણા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં રહેશે ક્લિયર છે આ તમે કીધું કે મેં બી રજિસ્ટર પ્રાઇવેટ લિમિટેડ ને લિમિટેડ તો પ્રાઇવેટ લિમિટેડ હોય તો એના રૂલ્સ ફોલો કરવાના ને તો પછી સેક્શન 8 નો કહેવાય ને હું તમને એક પોઈન્ટ આપો સમજાવું જો કોઈ પણ કંપની એ બેઝિકલી બે પ્રકારની જ હશે આઈધર પ્રાઇવેટ અથવા પબ્લિક પછી પ્રાઇવેટ કે પબ્લિકમાં એ સેક્શન 8 કંપની હોઈ પણ શકે અથવા ન પણ સમજે કોઈ એક કંપની છે તો માની લો પ્રાઇવેટ કંપની છે ત્યારે પ્રાઇવેટ કંપનીના નિયમો લાગુ પડશે પણ એ પ્રાઇવેટ કંપનીની સાથે સાથે અંડર સેક્શન 8 કંપની છે તો એને બે નિયમો લાગુ પડશે કયા બે નિયમો લાગુ પડશે
પ્રાઇવેટ કંપનીના નિયમો લાગુ પડશે અને સેક્શન 8 કંપની. માની લો કોઈ કંપની પબ્લિક કંપની છે અને સેક્શન 8 કંપની છે, તો એને પબ્લિક કંપનીના નિયમો પણ લાગુ પડશે અને સેક્શન 8 કંપનીના નિયમો પણ લાગુ પડશે. સમજાય છે? પ્લસ બીજી વસ્તુ, સેક્શન 8 કંપની જે હોય ને એને જનરલી છૂટછાટ આપવામાં આવે. તો પ્રાઇવેટ હોય પબ્લિક હોય, તમારે પ્રાઇવેટ કે પબ્લિકના નિયમોનું પાલન તો કરવાનું છે, પણ જો તમે સેક્શન 8 કંપની હશો તો એ ઘણા બધા નિયમોનું પાલન કરવામાંથી તમને શું મળી જશે? છૂટ મળી જશે. કેમ? કારણ કે તમે કોણ છો? સેક્શન 8 કંપની છો એટલા માટે. ક્લિયર થયો પોઈન્ટ? આગળ વધીએ. પોઈન્ટ નંબર 4. The company under section 8 कंपनी ने shall have same privileges and obligations as of any other company. જે હમણાં થોડીક વાર પહેલા મેં ડિસ્કસ કર્યું એ એઝ ઓફ એની અધર કંપનીનું ગુજરાતી શું થાય? બીજી કોઈ કંપની નહીં છે. એક નોર્મલ કંપનીને જે પ્રિવિલેજીસ મળે છે, પ્રિવિલેજીસ મળવું એટલે અધિકાર મળવા, અને એક નોર્મલ કંપનીની જે ઓબ્લિગેશન છે એટલે એક નોર્મલ કંપનીની જે જવાબદારી છે એ સેમ જવાબદારી સેમ અધિકાર કોના હશે? અંડર સેક્શન 8 કંપની. સમજાય છે ને? કારણ કે તમે ભલે અંડર સેક્શન 8 કંપની છો પણ છેલ્લે તો તમે કોણ છો? કંપની. તો એક નોર્મલ કંપનીને જે અધિકાર મળે છે એ બધા અધિકાર કોને મળશે? અંડર સેક્શન 8 કંપની. એક નોર્મલ કંપનીની જે ઓબ્લિગેશન છે એ બધી જ ઓબ્લિગેશન કોની હશે? અંડર સેક્શન 8 કંપની. દરેકને પોઈન્ટ સમજાય છે? મૂવ ફોરવર્ડ. પોઈન્ટ નંબર 5. A firm may become member in a company registered under section 8. તો શું નિયમ છે સમજો. ફર્મ એટલે કોણ? ફર્મ એટલે કોણ? ભાગીદારી પેઢી. પાર્ટનરશિપ ફર્મ તમને ખ્યાલ છે? એક ભાગીદારી પેઢી અને કંપનીમાં શું ફરક હોય? ઓકે, આ એક ડિફરન્સ હોય કે સર પાર્ટનર્સની લાયબિલિટી અનલિમિટેડ હોય અને મેમ્બર્સની લાયબિલિટી લિમિટેડ. બીજું શું ફરક હોય? હા બોલો. ઓકે, એના સિવાય હજી કોઈ ડિફરન્સ? હજી કોઈ ડિફરન્સ? મારે જે પોઈન્ટ નહીં આવે ત્યાં સુધી તો કદાચ રાખીશ. હજી કોઈ નથી.
હું પોઈન્ટ મારે બધા પોઈન્ટ સાચા છે તો મારે જે જોઈએ છે वो કંપની સેપરેટ લીગલ એન્ટિટી ધરાવે છે એટલે કંપની અલગ છે અને કંપનીના મેમ્બર અલગ છે આપણે કન્સેપ્ટમાં શીખી ગયા હતા ખ્યાલ છે ને સેલોમન વર્સિસ સેલોમનમાં કંપની અલગ છે અને કંપનીના મેમ્બર અલગ છે ફરી એકવાર કંપની અલગ છે અને કંપનીના મેમ્બર અલગ છે જેમ કે હું બેસ્ટ એક્ઝામ્પલ માની લો રિલાયન્સ કંપની એક કાર ખરીદે છે તે કાર રિલાયન્સ કંપનીના માલિકીની છે મુકેશ અંબાણીની નથી મુકેશ અંબાણી એવું ના કહી શકે કે મારો તો 50% થી વધારે હિસ્સો છે કાર હું ચલાવીશ કાર મારી છે નહીં કાર કોની થઈ રિલાયન્સ કંપની મુકેશ અંબાણીની નથી સમજાય છે ને પણ પાર્ટનરશિપમાં એવું ના હોય પાર્ટનરશિપ હેઝ નો સેપરેટ લીગલ એન્ટિટી પાર્ટનરશિપ અલગ અસ્તિત્વ ધરાવતી નથી એટલે કે પાર્ટનરશિપ અને એના પાર્ટનર બંને અલગ નથી બંને એક જ છે જો ફર્મ કોઈ એક કાર લે તે કાર ફર્મની નહીં ગણાય પાર્ટનરની ગણાશે સમજાય છે અને એટલા માટે ફર્મ એક ભાગીદારી પેઢી કોઈ કંપનીમાં મેમ્બર બની શકે માની લો એબીસી 3 પાર્ટનર છે ને એમની કોઈ ભાગીદારી પેઢી ચાલે છે રામ પાર્ટનરશિપ ફર્મ તો રામ પાર્ટનરશિપ ફર્મે રિલાયન્સમાં શેર ખરીદ્યા 5000 તો એ રામ પાર્ટનરશિપ ફર્મે શેર ખરીદ્યા એવું નહીં કહેવાય એ બી અને સી એ શેર ખરીદ્યા એવું કહેવાશે સમજાય છે એટલે કે ફર્મ ક્યારેય પોતાના નામથી બીજી કોઈ કંપનીના શેર ખરીદી શકે નહીં ઇવન ખરીદી જ ના શકે નિયમ એવો છે કે ભાઈ પાર્ટનરે ખરીદવો હોય તો પાર્ટનર ખરીદશે તમે રહેવા દો તો રામ પાર્ટનરશિપ ફર્મ રિલાયન્સના શેર ખરીદી શકે નહીં આવો એક નિયમ છે પણ અંડર સેક્શન 8 કંપનીમાં ફર્મ મેમ્બર બની શકે તો રામ પાર્ટનરશિપ ફર્મ એક નોર્મલ કંપનીમાં મેમ્બર નહીં બની શકે પણ અંડર સેક્શન 8 કંપની હોય તો મેમ્બર બની શકે દરેકને સમજાય છે પોઈન્ટ શું કહેવા માંગે છે ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પોઈન્ટ નંબર 6 कंपनी अंडर सेक्शन 8 समझो कंपनी अंडर सेक्शन 8 એ શું કરવું છે પોતાના મેમોરેન્ડમ અને આર્ટિકલમાં અલ્ટરેશન લાવવું છે શું લાવવું છે અલ્ટરેશન અલ્ટરેશન કરવું મીન્સ ફેરફાર કરવો ચેન્જીસ કરવા મેમોરેન્ડમ ને આર્ટિકલ શું છે કંપનીના બે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે સમજાય છે ને બધા જેમ કે મેં તમને હિન્ટ આપી હતી મેમોરેન્ડમમાં કઈ ઇન્ફોર્મેશન હોય બેઝિક જેમ કે કંપનીનું નામ એડ્રેસ બધું હોય ખ્યાલ છે ને માની લો કંપનીનું નામ હતું એબીસી પ્રાઇવેટ લિમિટેડ હવે થતું તો એબીસી પ્રાઇવેટ લિમિટેડ નામથી કોઈના પાસે ફાળો ઉઘરાવા જઈએ તો એને એમ થાય તો કંપની થી ફાળો ઉઘરાવા આવ્યા એટલે કોઈ ફાળો નતો આપતો ડોનેશન નતો આપતો તો હવે એમની એવી ઈચ્છા છે કે ભાઈ એબીસી ફાઉન્ડેશન નામ કરવું છે નામ શું કરવું છે એબીસી ફાઉન્ડેશન તો શું કંપનીના મેમોરેન્ડમમાં ચેન્જ કરવો પડશે બોલો યસ ઓર નો યસ તો મેમોરેન્ડમમાં ફેરફાર કરવો હોય અલ્ટરેશન લાવવું હોય ચેન્જીસ લાવવા હોય તો કઈ રીતે લાવી શકાય બે પોઈન્ટ ધ્યાનમાં રાખવાના એક છે by complying such procedure
by complying such procedure as may be applicable in case of any other company. ચાલો બે વાર ત્રણ વાર જેટલી વાર વાંચવો એટલી વાર વાંચો. આ સેન્ટેન્સ શું કહે છે? કોઈ શબ્દ નહીં સમજે મને પૂછી લેજો, હું કહી દઈશ. શું થાય? ટ્રાય કરો. કયો શબ્દ નથી આવડતો મને કહો, હું કહી દઈશ. હા, વેરી ગુડ. એક નોર્મલ કંપનીમાં જે પ્રોસિજર લાગુ થાય છે એ જ પ્રોસિજર અહીંયા લાગુ થશે. પ્રોસિજર એટલે પ્રક્રિયા. બાય કમ્પ્લાઇંગ એટલે પાલન કરીને. કોનું પાલન કરીને? સચ પ્રોસિજર, એવી પ્રક્રિયા. એવી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એવી એટલે કેવી? એઝ મે બી એપ્લિકેબલ, જે લાગુ પડે છે. ઇન કેસ ઓફ એની અધર કંપની. માની લો કોઈ કંપની અંડર સેક્શન 8 કંપની નથી, સામાન્ય કંપની છે, તો એ કંપનીમાં જે પ્રોસિજર લાગુ પડે છે એ જ પ્રોસિજર કોને લાગુ પડશે? અંડર સેક્શન 8 ને લાગુ પડશે. ટૂંકમાં અહીંયા બધી કંપનીઓ સરખી છે. ક્લિયર છે? અને એડિશનલ કન્ડિશન, obtain the previous approval of CG. શું કરવું પડશે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ નો પ્રીવિયસ એપ્રુવલ મેળવવું. નોર્મલ કંપનીમાં નિયમ લાગુ ના પડે, પણ અંડર સેક્શન 8 કંપની છો અને તમારે મેમોરેન્ડમ કે આર્ટિકલમાં ચેન્જીસ કરવા છે તો શું કરવું પડશે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ નો પ્રીવિયસ એપ્રુવલ લાવવો પડશે. એટલે ચેન્જીસ કર્યા પહેલા સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસેથી પરમિશન લાવવી પડશે. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ. પંકજ સરની એક્ઝામ છે. અને બીજું એક